છોકરાઓ બધા જતા રહે ને એટલે ઘરમાં ગમતું જ નથી. ઘર હાવ ખાલી ખાલી લાગે. મેં તને કીધું તું ને તાર પાણીની બોટલ લેતો જાજે. પાસ તમને તો ફેશનમાં પંચર પડી જાય છે. 4 વખત એને રૂમમાં જઈ આવી. કાંઈક કામ હોય ને તો હાથ પાડું લાલિયા, પણ પછી મને યાદ આવે એટલે એ તો ઘરે જ નથી. બેહી જો બેટા, સીટ મળી જઈ તને. સારું પહોંચ ને એટલે પછી મને ફોન કરી દેજે. રહી જઈ ને ઘડિયાળ. મેં એને કીધું તું કે તું એકવાર બધો સામાન ચેક કરી લેજે, પણ એને તો ક્યાં ટાઈમ જ નથી મળતો. હવે અહીંયા જઈને ગોતશે એને ઘડિયાળ. કહેતો તો કે ડિસેમ્બરમાં આવીશ, પણ આવું તો આપણને દર તે કહે, પણ ક્યાં આવે જ છે. અને છોકરા વગર તો હાવ ઘર સૂનું સૂનું લાગે છે. બગીચાને ફૂલ વગર નથી ગમતું ને એમ આપણને તે છોકરા વગર ઘરમાં નથી ગમતું. સાંભળ, તને થેપલા બહુ ભાવે ને, તમે ડબ્બામાં થેપલા ભરીને મૂક્યા છે અને ખાઈને છે ને પાછા અઠાણાનો ડબ્બો રહ્યો ને એ સીધો મૂકજે ને પાછું બધું તેલ વાળું બગાડશે. પતશે ને આપણે એને બહુ દૂર મોકલી દીધો. તો એને આ ભણવું ને એટલે નહીં તો આપણે એને છે ને આ મોકલત જ નહીં. કે કોક જાય તાર કચરો ન વાળે એટલે ખબર નથી પડતી. ભગવાન કઈક કરે ને, જો મોટો કઈક બની જાય ને તો માતાજી હાલીને દર્શન કરવા જઈશ. એવું કેવાય કાલ લાલિયા ને પપ્પા છોકરાઓ નથી ને ઘર કેવું લાગે છે આમ જો. ઘર હાવ ખાલી ખાલી લાગે. ત્યારે ફોન આવ્યો હતો ને કે અમે આવવાના છીએ, આપણને કેટલો આનંદ હતો કે છોકરાઓ આવવાના. અત્યારે વહી ગયા છે ને તે ઘર હાવ ખાલી ખાલી લાગે. છોકરાઓ વગર ગમતું જ નથી. છોકરાઓ હતા ને ત્યારે ઘર આમ ભર્યું ભર્યું લાગતું હતું. એમાં જયારે ફૂલ ખીલે ને ત્યારે બગીચો કેવો આમ સુંદર મજાનો લાગે છે એવું આપણું ઘર લાગતું હતું. અને અત્યારે તો આપણે ઘરમાં આપણા જ ઘરમાં આપણને નથી ગમતું. આપણા છોકરાઓ 1 મહિના માટે ગયા છે ને પણ એવું લાગે છે કે કેટલા દિવસો માટે ગયા છે. અને આજે એક જ દિવસ તો હજી ગયા એને તોય આપણને ગમતું નથી. અને આજે તો સવારનું મને માથું બહુ દુખે છે. મને માથું દુખે ને ત્યારે મને એમ કે માં લાલ્યો કે લાવ મમ્મી તને માથું દબાઈ દઉં. અને મને એટલું સરસ માલિશ કરી આપે ને કે મને માથું ઘડીકમાં ઉતરી જતું. અને આજ તો મને બહુ જ માથું દુખે છે. મને લાલિયાની બહુ યાદ આવે છે. મમ્મી